બની જાય છે અને ડાવીભાઈ રામજીજી બાપાને સમટ ગળવા લાગ્યા છે. આવું સપનું મોકલ્યું અને અજમલ દાદા છૂટા છૂટા જય રણછોડરાય, જય રામાપીર, જય રણછોડરાય આવું બોલવા લાગ્યા છે. માતા મિનતે અને દાસ દાસીઓ અજમલ દાદાના ઢોલિયા પાસે આવે છે અને અજમલ દાદા આજ શું બોલવા લાગ્યા છે? હે રણછોડ, હે રામદેવ, હે રામદેવ, હે રણછોડ. તારા બાપુજી જોવા ક્યાં ગયા હતા? એને તો ઘણો જ સમય થઈ ગયો છે, પણ એને હયાતમાં સપનું આવ્યું હોય એવું મને લાગે. હા સ્વામિનાથ, તમે જોવા ક્યાં જાતા? એને તો ઘણો જ સમય થઈ ગયો છે, પણ તમને હયાતમાં સપનું આવ્યું હોય એવું મને લાગે છે. અને તમે રામદેવજી કહ્યા કરો છો તો રામદેવજી આપણી સામાન ઉભા છે. અરે હા સતી, આ સપનું મને સત્ય હોય એવું લાગે છે સતી. અરે આજ તે મારા પિતાશ્રીને જે સપનું આવ્યું ને તે સપનું સત્ય છે. માતુશ્રી, તે સપનું સત્ય છે. સમાધિ લઈ અને સાવધાન જવું પડશે પિતા, સાવધાન જવું. રામ નો મતલબ સમજે છો બેટા રામદેવ? હા બેટા રામદેવ, આ ઉંમરે તો કે મારા નીકળે આવી રીતે રામદેવજી બાપાએ
કરતા તને વાત કરી છે. મારે સમાધિ લઈ અને સૌ ધામ જવું છે. અને રામદેવજી બાપા કહે છે, હે બાપુજી, જ્યારે તમે દ્વારકામાં આવ્યા હતા ત્યારે તમે મને કીધું હતું કે ભેરવા રાક્ષસનો સહાય કરવા માટે મારા ઘેરે જન્મ ધારણ કરો. પણ બાપુજી, મેં આવા એક ભેરવો નહીં પણ અનેક ભેરવાના સહાર કર્યા છે. મેં તમારી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરી. અજમલ રાજાના આત્માની અંદર બહુ દુઃખ થયું છે. ત્યારે રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? અરે પિતાશ્રી, તારે તમે દ્વારકાની અંદર આવ્યા ને પિતાશ્રી, તારે તમે મને એમ કહ્યું હતું કે મારા પોતાની અંદર 12 ગામમાં તે ભેરવા નામનો રાક્ષસ રહે છે. એ મનુષ્ય પોતથી આવવા દેતો નથી. તો અરે પિતાશ્રી, એ ભેરવાનો તો મેં સહાય કર્યો છે અને એવા તો અનેક ભેરવા મેં સહાય કર્યા છે પિતાશ્રી. માટે હવે મને રાજી ખુશીથી આજ્ઞા કરો પિતાશ્રી. અરે પિતાશ્રી, અમે તો રાજા છો પિતાશ્રી. આજ સુધી બધા આપણા સગા સંબંધીને બોલાવી પિતાશ્રી. છેલ્લી વાર આજ સુધી બધાના હાથના કહુબા મારી દીધા. ભલે બેટા રામદેવ અને પ્રધાનજી, આપણા રાજ્યમાંથી તમામ ભાઈઓને બોલાવો. આજે રામદેવજીને છેલ્લા કહુંબા ખાવાના. આવી રીતે અજમલ રાજાએ પ્રધાનજીને સગાવાલાને તેડવા માટે મોકલ્યા અને રામદેવજી બાપા સમાધિ લેવાના છે. આવી વાત વીજળીના સંસારા જેમ ગામ પર ગામ પહોંચી ગઈ છે. અને અજમલ રાજા અને મિનલજાના આત્માની અંદર બહુ દુઃખ થયું છે. પણ કેમ દુઃખ ન થાય? જેનો જવાન દીકરો સમાધિ લઈ અને સૌધામ જતો હોય, એવા કયા માત પિતા હોય કે તેમને દુઃખ ન થાય? અને પ્રધાનજી સગાવાલાને લઈ અને રણુદામાં આવે છે. અને રામદેવજી બાપા સગાવાલાની શું કહેવા લાગ્યા છે? અરે ભાઈઓ, હવે અમારે અહીંયા અવધિ પૂરી થાય છે અને મારે સમાધિ લઈ અને સૌધામ જવાનું છે. તો છેલ્લી વાર આજ હું તમારા બધાના હાથના કહુંબા પાણી કરું ભાઈઓ, કહુંબા પાણી કરું. આવી રીતે સૌ સગાવાલા રામદેવજી બાપાને કહુંબા પાણી પાડે છે અને શાંત વાતાવરણ સવાઈ છે. અને જે કહુંબા મીઠા અમૃત જેવા લાગતા હતા તે કહુંબા આજ કડવા ઝેર જેવા લાગે છે. સૌ સગાવાલા રામદેવજી બાપાને કહુંબા પાડે છે અને રામદેવજી બાપા પણ છેલ્લા કહુંબા સગાવાલાને પાડે છે. જો ભાઈઓ, આજ હું છેલ્લી વાર તમને કહુંબા પાણી
હજી સુધી મોટાભાઈ વિરમદેવ કેમ નથી દેખાતા સાધુજી? આવી રીતે વિરમદેવ રણુજામાં આવે છે અને વિરમદેવ આજ શું કહેવા લાગ્યા છે? આપની સભા કેમ સુનકાર હશે? આવું તો રણોદાની અંદર શું બન્યું છે કે આપની સભા સુનકાર છે? કોઈક તો મને જવાબ આપો કે રણોદાની અંદર એવું શું બન્યું છે? અરે પિતાજી, આજ તમારો મોટો પુત્ર વિરમદેવ તમને પૂછે છે કે રણોદાની અંદર એવું તો શું બન્યું છે? અરે હા બેટા, વિરમદેવ. અરે તારો ભાઈ નાનો છે ને, એ સમાધિ જોધામ જવાનું મને કહે છે. તારાથી સમજે તો સમજાવે. શું થયું પિતાજી? નાના ભાઈ રામદેવ સમાજની ભાઈ ધામ જાય છે. આ જોધામ મને છેલ્લો કુંભો પણ થાય છે. આજ કોણે રે તું ભાઈ વીરા તારા ઈયડા રે. અને કોણે લીધા કડવાવે. આજ કોણે રે તું ભાઈ વીરા તારા ઈયડા રે. પોકરણગઢની અંદર અવતાર ધારણ કર્યો હતો. ત્રાસમાં એકલા મૂકીને આવ્યા હતા છો. અમારા ભરોસે હું આપણા માતા પિતા આપણી જન્મ તમે એની ધ્યાન રાખતા નથી. તમે એની ધ્યાન રાખતા. અરે માતુશ્રી, આ જગતમાં કોઈ માનતા હોય કે પોતાનું કુંવર જુવાન તો કુંવર તારે સમાધિ નહીં અને સૌ દામ
એવા મીઠા એમાં તું ને મીઠા ને હું યારેલો દીઠી છે મોરી માતર જનની મારી જનની આવી જોડ સકી નહીં મળેલો આવી રીતે રામદેવજી બાપા સગાવાળાને લઈ અને સમાધિમાં સ્થળ બતાવવા માટે ધીરે ધીરે રામસરોવરને પહાડ ઉપર ચાલી નીકળ્યા છે. વાગે નગારે નોમ તુરે રામદેવજી બાપા અને સૌ પરિવાર સગાવાળા રામસરોવરને પહાડ ઉપર ધીરે ધીરે ચાલ્યા જાય છે અને જે અકળ્યા વખતે ડાલીબાઈને કઈ ખબર નથી કે રામદેવજી બાપા સમાધિ લેવાના છે અને ડાલીબાઈ ઘોગડાની અંદર કઈ ઉચ્ચારવા માટે આવ્યા છે.
આવી રીતે ડાલીબાઈ ઘોગડાની અંદર ગાયું વાછરું ચાલે છે અને ડાલીબાઈના કાને એવો અવાજ સંભળાય, પણ કેવો અવાજ સંભળાય છે? વાગે રે નગારે નહોવ તું રે. ઓને વાગે ઢોલને શરણાય. વાગે રે નગારે નહોવ તું રે. નોબત નગારા શરણાઈ વાગતી હોય આવો અવાજ સંભળાય છે. ડાલીબાઈને કઈ સમજણ પડતી નથી કે ઢોલ નગારા શરણાઈ શેના વાગતા છે, અને ડાલીબાઈ આજ કેવો વિચાર કરવા લાગ્યા છે. આ રણુકાની અંદર એવો તે કેવો પ્રસંગ હશે કે આ ઢોલ નગારા નો મને અવાજ સંભળાય છે, તો મને કઈ ખબર નથી કે આ રણુકાની અંદર આવો તે કયો પ્રસંગ છે. ડાલીબાઈ મનની અંદર વિચાર કરે છે કે રણુદામાં એવો કયો પ્રસંગ હશે કે ઢોલ નગારા શરણાઈ આજ વાગે છે. એવામાં એક ગોવાળ ડાલીબાઈની પાસે આવે છે, અને ડાલીબાઈ એક ગોવાળને જોઈ અને શું પૂછવા લાગ્યા છે? આવી રીતે એ ગોવાળે ડાલીબાઈને વાત કરી કે રામદેવજી બાપા સમાધિ લઈ અને સૌધામ જાય છે. ડાલીબાઈ વાત સાંભળતા બેસુસ થઈ ધરતી પર ઢળી પડ્યા છે.
એક વાળે ડાલીબાઈને ઊભા કર્યા છે અને ડાલીબાઈ દૂર દૂર નજર કરવા લાગ્યા ત્યારે એક રાયકાભાઈ સામેથી ચાલ્યા આવે છે અને ડાલીબાઈ એ રાયકાભાઈને જોઈ અને શું કહેવા લાગ્યા છે? રાયકાભાઈ ડાલીબાઈને ના પાડે છે કે હું તારા ગાય વાસનું નહીં સંભાળીશ. ત્યારે ડાલીબાઈ ગાય માતાને આ શું કહેવા લાગ્યા છે? હે ગાય માતા, મેં તમારી સેવા કરી તો પણ ઓછી છે. તો હે માતાજી, તમે અત્યારે રામા સરોવરની અંદર પાણી પી અને શરીર તમે તમારા ઘેર જાજો. હું આજ તમને મારા રામના ભરોસે મેકી અને જાઉં છું, પણ હું રેતા મેકીને જાઉં છું, પણ મારો રામ તમને ક્યારે રેતા મેકતા નથી. તો હે તમે આજ જલ્દી જાઓ. હે ગાય માતા. આવી રીતે ડાલીબાઈ ગાય માતાને કહે છે, ગાય માતા, હું તમને મારા રામના ભરોસે મૂકીને જાઉં છું. તમે આયા શરીર રામા સરોવરમાં પાણી પી અને તમે રણુજાના પંથે ચાલ્યા જાઓ. ત્યારે ગાય માતા સમજણા હતા અને એ ગાય માતા રણુજાના પંથે ચાલી નીકળ્યા અને ડાલીબાઈ રોકો રોકો કરતા આજ રામાસરોવરની કાળ બાજુ આજ દોડ મૂકી છે.
છે રંગમેલમાં. રામદેવજી બાપા કુટુંબ લઈ સગાવાળાને લઈ રામેશ્વરને પહાડ ઉપર ધીરે ધીરે ચાલ્યા જાય છે. વાગે રે તારે મોતું રે. ખબર પડી કે રામદેવજી બાપા સમાધિ લેવાના છે અને ઝાડમાં પણ આજ ઈચ્છી ડાળ્યું કરી અને રડવા લાગ્યા છે. જોને રામા
સૌ સગાવાલાને સમાધિનું સ્થળ બતાવે છે અને શું કહેવા લાગ્યા છે? આયા મારી સમાધિ નક્કી છે માટે તમે ખાલું બધું ભાઈઓ આયા મારી સમાધિ રામદેવજી બાપાએ એક માણસને આજ્ઞા કરી કે આયા તમે સમાધિનો ફાટો ગાળો. એવામાં રોકો રોકો કરતા ડાલીબાઈ રામદેવજી બાપા પાસે આવે છે. રોકો રોકો કોઈ રોકો રમા પીરને. મારી પેરાતે પીરવયા જાય કોઈ રોકો મારા વીરને. રામદેવજી બાપાના શરણોમાં પડી જાય છે અને ડાલીબાઈને કાંટા થયેલા જોઈ અને રામદેવજી બાપા આ શું કહેવા લાગ્યા છે? બેન ડાલી તમે એટલા બધા અવભૂત બની ગયા છો તમને તમારા દેશની ભાન નથી રહી બેન ડાલી. કહે બેન ડાલી આ મારી સમાધિના સ્થળે તમારું સમાધિનું સ્થળ ક્યાં માટે કહે બેન તમે એટલા બધા અવભૂત ન બનો બેન. એ સમાધિનું સ્થળ તો બેન મારું છે અને જો કદાચ તમારું હોય ને બેન ડાલી તો એમાં કાંક પ્રમાણ બતાવવું પડે. નગર બેન ડાલી આ જગત કોઈ ન માને મારી બેન ડાલી.
બેન ડાલીના કહેવા મુજબ આયા સમાધિનો ખાડો ખોદો ભાઈ. આવી રીતે ડાલીબાઈએ એંધાણ પૂછે કે જો એ ખાડામાંથી દોરાની આટી કસોળો અને કાંક્ષી નીકળે તો એ સમાધિનું સ્થળ મારું છે. જો પિતાંબર અને સાંકળી નીકળે તો એ સમાધિનું સ્થળ તમારું છે. એક માણસ સમાધિનો ખાડો ગાળે છે. એ ખાડામાંથી એ માણસને દોરાની આટી કસોળો અને કાંક્ષી મળ્યું છે. અને એ માણસ શું કહેવા લાગ્યો? અને પ્રભુ આમાંથી દોરો આટે એની કાંક્ષી અને સાંભળ. જો આમાંથી દોરો અને આટું કાંક્ષી નીકળ્યું હોય તો એ ખરેખર મારી બેન ડાલીની સમાધિ છે. એ સ્થળ એનું છે. હે બેન ડાલી, તો હાલો હવે તમારે સમાધિ લેવાનો સમય થઈ ગયો. માટે આજ તમારી સમાધિની વિધિ આજ હું મારા હાથે કરીશ. અને મારી કૃપાની થાળી લાવું. આવી રીતે રામદેવજી બાપાએ કંકો ચોખા મંગાવ્યા અને આ જગતનો નાથ આ ડાલીબાઈની સમાધિની વિધિ કરવા લાગ્યા છે. રામદેવજી બાપાએ ડાલીબાઈને હાર કરાવ્યો છે, કુમકુમ ચાંદલો કર્યો છે, હાથમાં શ્રીફળ આપ્યું છે અને રામદેવજી બાપાએ સમાધિની વિધિ કરી છે. ત્યારે રામદેવજી બાપા ડાલીબાઈને આ શું કહેવા લાગ્યા છે? અરે બેન, હવે તમે રાજી ખુશીથી તમે તમારા સમાજના રાજાનો પુત્રો કે ડાલી આવી રીતે ડાલીબાઈએ સમાધિના ખાડાની અંદર પ્રવેશ કર્યો. જ્યારે આપણે બેન ડાલીને સમાધિ આપી ત્યારે મેં કહ્યું હતું કે આજથી હવે ત્રીજા દિવસે હું સમાધિ લઉં. તો પિતાશ્રી આજ દિવસ થઈ ગયો છે. મારે હવે સમાધિ લઈને સૌધામ જાવું છે, તો મને રાજી ખુશીથી આજ્ઞા કરો. અરે બેટા રામદેવ,
આ દુઃખી હું કેમ જોઈ જમાડી બેટા તમે હૈયા માટે મને રાખો. તમે તો એટલા બધા હલકા બનશો. તો હું આ રણુજાની પ્રજાને કેમ સમજાવી શકું? તો હું કહું તે સાંભળ બેટા તું તો અંતર્યામી છો બેટા હવે બહુ સમય ખરાબ આવતો જાય બેટા મારા ઘર પર હું દુઃખે બેટા ભલે બેટા રામદેવ ભલે માથું અરે હા રામા અવતારમાં જાઓ તો આજ મને મારી માતા કૌશલ્યા યાદ આવે છે અને કૃષ્ણ અવતારમાં જાઓ તો આજ મને મારી માતા જશોદા અને માતા દેવકી યાદ આવે છે અને આજ રામદેવ અવતારમાં આજ મારી માતા મિનલ દેવ આ તું એને કેમ સમજાય? માતા મિનલ હવે મારે ગાવાની અવધિ પૂરી થાય છે. હવે મને માતા મિનલ મને રજા આપો. હા બેટા અમને સંકટ પડે તમને યાદ કરવી એટલે જરૂર તમને હાજરી આપજો બેટા હાજરી આપજો. અરે માતા આજ આ તમને તમારો રામદેવ આજ તમને વચન આપે છે માતા કે જ્યારે તમને મને જોવાની ઈચ્છા થાય ત્યારે જરૂર મને યાદ કરજો. હું જરૂર તમને દર્શન દેવા આવીશ. જરૂર તમને દર્શન દેવા આવીશ. આ માતા મારું વચન. તો હા અત્યારે તો હું મારા માતા પિતાને સમજાવી પણ હવે છેલ્લી વાર મારી 3 બહેનો છે એને છેલ્લી વાર હું એક આખરી વિદાય લેતા હું છેલ્લી વાર એને મળતો વાસાબેન, લક્ષ્મીબેન અને સગુણાબેન આ ત્રણેય વ્યવસાયને બેઠા છે અને રામદેવજી બાપા આ ત્રણે બહેનોને મળવા માટે આવે છે. આજે આપણો ભાઈ જવાનો છે. ચાલો આપણે મળ્યા વગર તો જાય છે તો આપણે અહીં આવે ને એ પહેલા આપણે રીતે ભેગી થવું જોઈએ. તો ચાલો આ જગતની અંદર કોઈ એવી બહેન નથી કે પોતાનો ભાઈ રાખડી બાંધનારો સમાધિ લઈને સૌ કામ જાય. એવી કઈ બેન છે કે એના ભાઈને રાખીને રજા આપે છતાં આજ હું મારી કઈને બહેનોને સમજાવી બહેનો બેન લાજા બેન સગુણા શું આજ બધી 3 માંથી એક બેન મારી સાથે નહીં બોલો બહેનો? કાંઈ વાંધો નહીં બહેનો. છેલ્લી વાર આજ તમારા ભાઈ રામદેવના રામ રામ તમને રામ કોણ હલાવેલી મળી, કોણ ઝુલાવેલી મળી, ભાઈની દેવી લાડકી, ભઈલ ઝુલાવે ડાળકી.
જન્મો જન્મના તમે મારા માનવા રે. તને જન્મનો જન્મના સર્વે વીરા મારા. એવા જન્મો જન્મના તમે મારા માનવા રે. આજ જન્મનો જન્મ તમારો વીર લોજે. તમને તમારો ભાઈ આ વચન આપતો જાય છે. જન્મો જન્મ તમે મારી બહેને જેનું કર્યું અને હવે તમારો ભાઈ નહીં. આજા તમારા ભાઈ રામદેવ આજા તમને તમારા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
હતા